અમદાવાદમાં સુભાષ બ્રિજને લઈને જુદા જુદા એંગલની તપાસ શરૂ કરવામાં આવી છે। જી હા, બ્રિજ ઇન્સ્પેક્શન માટેની ટીમ સુભાષ બ્રિજ પહોંચી। લેઝર, થર્મલ અને ઓપ્ટિકલ ટેકનોલોજીનો ઉપયોગ કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ડ્રોનમાં લેઝર, થર્મલ અને ઓપ્ટિકલ સિસ્ટમનો ઉપયોગ 3 દિવસ સુધી ઇન્સ્પેક્શન કરી એસેસમેન્ટ કરવામાં આવશે અને તે બાદ નક્કી કરવામાં આવશે કે આખરે આ બ્રિજનું કામ કેવી રીતે કરવું। સુભાષ બ્રિજ ઉપર અત્યારે ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે। હાલ હું સુભાષ બ્રિજ પાસે જ ઉપસ્થિત છું અને ડ્રોનના માધ્યમથી અલગ અલગ જે તપાસ છે કરવામાં આવશે, જેમાં 3 જેટલી ટેકનોલોજી કે જેમાં લેસર ટેકનોલોજી હોય, ઓપ્ટિકલ અથવા તો જે થર્મલ ટેકનોલોજી છે, 3 ટેકનોલોજીનો ઉપયોગ કરીને બ્રિજમાં ક્યાં ક્ષતિઓ છે એની તપાસ કરવામાં આવી રહી છે। સતત 3 દિવસ સુધી આ તપાસ કાર્યરત રહેશે, ચાલુ રહેશે અને ત્યારબાદ 4 થી 5 દિવસ સુધી જે એસેસમેન્ટ છે એ કરવામાં આવશે ને ત્યારબાદ જણાવવામાં આવશે કે બ્રિજમાં કયા પ્રકારની ક્ષતિઓ છે। બ્રિજનો અલગ અલગ જે એંગલ છે એ આમાં લેવામાં આવશે, ડ્રોનમાં ફોટોગ્રાફી લેવામાં આવશે અને અલગ અલગ 3 ટેકનોલોજીના માધ્યમથી આપ જે તપાસ છે એ કરવામાં આવશે। 3 થી 4 દિવસ સુધી જે એસેસમેન્ટ છે પણ કરવામાં આવશે। આજે તપાસ કરી રહ્યા છે, ટીમ સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું અચ્છા કયા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે અને કેટલા સમયમાં આના રિપોર્ટ આવશે। આ એક જાતનું કન્ડિશનલ અસેસમેન્ટ છે, તો એમાં આપણે સરફેસ અને સબસર્ફેસનો 3D મેપિંગ કરીશું। તો અમે એની માટે ઓપ્ટિકલ સેન્સર્સ છે, થર્મલ સેન્સર્સ છે અને લેઝર સેન્સર છે, જેના આપણે યુઝ કરીને એનું 3D મેપિંગ કરીશું। અચ્છા, આ જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, બ્રિજના કેટલા ડીપ સુધી જઈને બ્રિજમાં ક્યાંક ક્ષતિઓ છે શોધી શકે એવી ક્ષમતા ધરાવે છે? તો એની કેપેસિટી 100 મિલીમીટર ડેપ્થ સુધી છે, પણ એ ડિપેન્ડ કરે છે કે કઈ ડિફેક્ટ્સ તમારે ચેક કરવી છે। તો કોન્ક્રીટની અંદર ઓલ ધ ટાઈમ કેમિકલ પ્રોસેસ ચાલુ હોય છે, જે એનર્જી રિલીઝ કરતું હોય છે ને એ અમે મેપ કરવાનો ટ્રાય કરતા હોઈએ છીએ। બાકી સરફેસ ઉપર જે ક્રેક્સ છે અને સરફેસ ડિફેક્ટ છે એ બધી અમે ઓપ્ટિકલ સેન્સરથી ડિટેક્ટ કરતા હોઈએ છીએ। અચ્છા, અત્યારે જે ડિટેક્શન થઈ રહ્યું છે એમાં કોઈ ક્ષતિઓ સામે આવી છે ખરી? અત્યારે તો બહુ પ્રારંભિક સ્ટેજ છે, આના પછી એનું પોસ્ટ પ્રોસેસિંગ થશે, જેની માટે અમે AI મોડલ યુઝ કરી રહ્યા છે અને એ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે। તો વિધિન 5 ડેઝ વી એક્સપેક્ટ કે અમને કોઈ રિઝલ્ટ મળે। બિલકુલ, હાલ જે તપાસ છે એ કરવામાં આવી રહી છે અને લગભગ 4 થી 5 દિવસ સુધી જે તપાસ છે તેના પરિણામ આવી શકે છે અને ડ્રોનના માધ્યમથી આ જે તપાસ છે કરવામાં આવી રહી છે। આ જે તપાસ છે એ આગળ અમદાવાદ મહાનગરપાલિકા અને ત્યારબાદ રાજ્ય સરકારમાં પણ આના રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે બ્રિજ માટે નિર્ણય આખરે શું લેવો। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।